છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત 2 વોટર વર્કર્સ ઓરસંગ નદીમાં આવેલા છે, જ્યાં દર વર્ષે પાણીનું સ્તર ઘટી જવાને કારણે પાણીની તકલીફ સર્જાઈ છે. પરંતુ આ વોટર વર્કર્સની આસપાસના વિસ્તારમાં બેફામ રેતી ખનન ઘણા સમયથી થઈ રહ્યું છે, જેને અટકાવવામાં તંત્ર પાંગણું પુરવાર થયું છે. બેફામ બેરોકટોક રેતી ખનનને કારણે હવે અંદાજે 35,000 જેટલી વસ્તીને પાણીના વલખા મારવાનો વારો આવશે. જિલ્લા મથક હોવા છતાં પણ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ રેતી ખનન અટકાવવામાં રસ લેતા નથી. જ્યારે દીવાતળે અંધારું હોય તેવો ઘાટ થયો છે. આ રેતી ખનનને ત્રાસથી આજરોજ પાલિકાના સત્તાધીશોએ કલેક્ટરના દ્વાર ખખડાવ્યા હતા અને આવેદનપત્ર આપીને રેતી ખનનને અટકાવવા માટેની માંગ કરી છે. કલેક્ટર મેડમને અમે નગરપાલિકાની ટીમ નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની અધ્યક્ષતા સાથે અમે રજૂઆત કરવા આવ્યા છે કે છોટાઉદેપુરમાં 2 વોટરવર્ક્સ જે આવેલા છે, બંને વોટરવર્ક્સની નજીકથી એટલું બધું રેતી ખનન થઈ રહ્યું છે કે જેથી પાણીની જબરજસ્ત મોટી તકલીફ પડવાની છે. અત્યારે તો અમે હાપેશ્વરના પાણીથી પાણી આપી રહ્યા છે હરરોજ, પણ જો એ પણ અમારી પાસે 70,000 દિવસે આજે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને કલેક્ટર મેડમને આવેદનપત્ર આપવા આવ્યા છે. છોટાઉદેપુર નગરની હાલની જે પરિસ્થિતિ છે પાણીને લઈને, એના માટે અમે વિસ્તૃત મેડમને જાણકારી આપી. છોટાઉદેપુર નગરમાં આજે રોજે પાણી મળે છે, પરંતુ જો આ રેતી ખનન બંધ ના થાય, રેતીની ચોરી બંધ ના થાય તો છોટાઉદેપુર નગરમાં 8 દિવસના આતરે પાણી આપવામાં આવશે એવી પોઝિશન ઊભી થઈ છે. છોટાઉદેપુર નગરના ચેકડેમના દરવાજાઓ તોડીને નગરપાલિકાના સત્તાધીશો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેમના સિંચાઈના કૂવાઓ છે એની આસપાસ સતત ખનન થઈ રહ્યું છે. એ બાબતે અગાઉ ટેલિફોનિક ફરિયાદો એમણે કરેલી છે, જે બાબતે અમારી કચેરી દ્વારા વારંવાર પેટ્રોલિંગ કરવામાં આવે છે, ટ્રેક્ટર પકડીને કેસ કરવામાં આવ્યા છે અને આ વર્ષે સૌથી વધુ છોટાઉદેપુરમાં ટ્રેક્ટરના કેસ કરવામાં આવેલા છે. એટલે 24 કલાક અમારું પેટ્રોલિંગ ચાલુ જ રહે છે. અને વધુમાં હવે આજે એમણે જે રજૂઆત કરી છે એ બાબતે અમે એવો નિર્ણય લીધો છે કે ત્યાં 24 કલાક અમે અમારા ગાર્ડ ત્યાં રાખશું કે જેથી જો કોઈ ચોરી કે એવું પ્રશ્ન ઉપસ્થિત થાય તો અમારી ટીમને સતત એ લોકો અપડેટ આપી શકે અને અમારી ટીમ